ખેરાલુ પોલીસે કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો. ગણતરીના કલાકમાં 20,000 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો. ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી કેબલ વાયર ચોરીના ઘટનામાં ખેરાલુ પોલીસના સર્વેલન્સ સ્ટાફની સરાહનીય કામગીરી. પોલીસે ગણતરીના કલાકમાં ચોરી કરનાર ઇસમની ધરપકડ કરી તેની પાસેથી ₹20,000 રૂપિયાની કિંમતનો ચોરી થયેલ તાંબાના કેબલ વાયરનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર, પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક જય કંસારા ખેરાલુ વિભાગ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓ અન્વયે ખેરાલુ પોલીસ સ્ટેશનના પીઆઈ PR કરણ દ્વારા સર્વેલન્સ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી ગુનાઓ શોધવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બાબતે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ કેબલ ચોરીનો ગુનો તારીખ 20/7/2026 રોજ નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સર્વેલન્સ સ્ટાફના PSI AR ચૌધરીએ પોતાની સર્વેલન્સ ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે સમોજા ગઠામણ અંબાવાડા 3 રસ્તાથી ગામ તરફ જતા રસ્તા પાસેથી શંકાસ્પદ ઇસમ પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ સમોજા ગામ પંચાયતના બોર તેમજ ખેતરોમાં આવેલ અન્ય બોરના કેબલ વાયરો ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ ચોરી કરેલ કેબલ વાયરો સળગાવીને તેમાંથી તાબુ કાઢીને છુપાવ્યું હતું. પોલીસે આરોપીને સાથે રાખીને સમોજા ગઠામણ અંબાવાડા 3 રસ્તા પાસેના ખુલ્લા ખરાબામાંથી જાડી ઝાકરામાંથી પડેલો કોપર વાયર અંદાજે 7 કિલો 200 ગ્રામ જેની કિંમત આશરે 20,000 રૂપિયા થાય છે જે જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપી દલપુજી ઉકે દલાજી બબાજી રામાજી ઠાકોર ઉંમર 45 વર્ષ રહે સમોજા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણાને ખેરાલુ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગણતરીના કલાકમાં ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ.